never did that. We are already late. No, beta, I'm done because this is not first time. Last time कहीं 10 time मैंने out करी है. No one more chance. You got your all chance. You got your all chances. Give me 111 chance, please. I promise. No, don't. Your mom also knows that you are not keeping your promises. You just give promises to sake to give promise, but you're not keeping your promise. For you, promise is just like you can tell someone promise. It's not a promise. Do you want me to show you another video? Last time I told you I'm not gonna push you for tennis. एक वक्त पहला भी पूछी तू. लीना ना क्लास में भी मैं तने पूछी तू. You don't like Lina? That's okay. આપણે બંધ કરી દઈએ. બધા મેં તને પૂછીને જ કર્યું છે. I told you that if you don't like Spanish class, okay, done. I'm not telling you do everything, but do one thing, do good. તો if you like tennis and swimming, તો પપ્પા તને બોલાવવા આવે છે. પપ્પા હાફ ડે એમનો પતાવી દીધો. પપ્પાને આખો દિવસ કામ હતું, મમ્મીને આખો દિવસ કામ હતું. મમ્મીએ કોલ કર્યો ટેનિસમાં કે ના આજે ટેનિસ રમવા નહીં આવી શકા. અને પપ્પા ડોન્ટ લાઈક ઇટ. પપ્પા કામ મૂકીને આવ્યા બધું, અને અહીંયા આવે તો કે જોઈને કે નો યુ નોટ સપોઝ ટુ કમ, મમ્મી સપોઝ ટુ કમ પિક અપ. સો I'm telling you, I'm gonna tell your mom, this is last time I'm taking you in the tennis class. Then you go by yourself, and I'm not gonna force you. To you, your mom, do you whatever you guys want to do. Play tennis, iPad jo akho divas, grown up like Labad. I'm fine with that. I don't want to go like Labad. No, but you are doing like see, તું તારા ફ્રેન્ડના ઘેર 6 અવર રહી અને પપ્પા લેવા આવે છે તો પપ્પાને તું સ્માઇલ કરે કે આવી રીતે મોઢું બગાડવાનું હોય પપ્પા આવે તો કે ના વાય ડીડ યુ કમ. પેલી છોકરી આઈસ્ક્રીમ આપવા આવે તને, પેલી છોકરી તને બાય બાય કહે અને જસ્ટ 6 કલાક રહીને ડાચું બગાડીને ત્યાંથી નીકળી ગઈ. હાઉ રૂડ. નોટ ઇવન ડીડ યુ સે થેન્ક યુ ટુ જીન્સી આંટી. તને લંચ આપ્યું હતું, તને બધું આપ્યું હતું અને તને ઘરે જ આવું જ નહીં તો ફાઇન્ડ અ ફ્રેન્ડ એન્ડ સ્ટે વિથ ધેમ. શું કામ મમ્મી પણ હેરાન કરાય? વી આર હેપી વિધાઉટ યુ. ધેટ્સ ઓકે. જસ્ટ ગો એન્ડ બી હેપી. તારે જે ફ્રેન્ડના ઘરે જવું હોય ટેલ ધેમ. ઇટ્સ નોટ અબાઉટ ઇટ્સ નોટ 1 or 2 ટાઈમ. 6 કલાક તું ફ્રેન્ડના 8:30 મેં તને ડ્રોપ કરી હતી. 8:30 મોર્નિંગમાં હું તને 3 o'clock લેવા આવું છું. તારા ક્લાસ છે ટેનિસના અને તો બી તું ક્રાય કરતી હતી. તો બી મેં તને કીધું કે ઓકે બેટા હું નીની કરીને પાછું તને લેવા આવું છું તારું રેકેટ લઈને. તો બી નો ફાઇન લેટ્સ ગો. લો I mean, this is the attitude you want to talk to your dad? You want to show me the attitude? I have more attitude than you. Go to your coach today. Ask them. Will you teach me free? खुशी जो जाए तो. Will you come my home, pick me up and teach you free tennis? પૂછી લેજે. અને એવરી ટાઈમ પછી કહે છે નો પપ્પા લાસ્ટ ટાઈમ. એવરી ટાઈમ લાસ્ટ ચાન્સ હોય. ડુ યુ નો કે લાસ્ટ ચાન્સ શું કહેવાય? મમ્મી ઘરે આવે, પપ્પા ઘરે આવે, આઈપેડમાંથી ડાચું બહાર નહીં નીકળતું. If you want a last chance, throw your iPad in garbage. Then only I forgive you. That's it. Okay, let's do it. Okay, I'll go home. I'll give you the iPad. I'll take you to the dustbin. Throw the iPad. And Okay, but how can I do reading? સરખું બોલ, નથી ખબર પડતી. But how can I do reading, Kali? That's fine. બુક્સમાં રીડિંગ કરજે. Don't worry. Because તું કાર્ટૂન ને યુટ્યુબ વધારે જોવે તો રીડિંગ કરતા પહેલા.
મારા લેપટોપમાં રીડિંગ કરજે, મારા કોમ્પ્યુટરમાં કરજે રીડિંગ. Then why did you give me iPad? I was living without iPad and my phone was live. અમે તને આઈપેડ લઈ આપી, તું રીડિંગ માટે લઈ આપી તું. વી ડિડ નો દેટ કે તું ચેનલ્સ ને ગેમ્સ ને બારબરા કરીશ ને હેર ઓળાઈશ એના સ્ટુપિડ ગેમો ડાઉનલોડ કરીને ટાઈમ વેસ્ટ કરીશ તારો. કેટલો ટાઈમ બગડાય. તું ટેનિસ રમતી જ નથી. યસ્ટરડે દાચું ગાલીને ગયું તું, પપ્પા તને કહે છે ટેનિસ રમીએ. ઓકે ફાઇન, લેટ્સ ડુ ઇટ. નો, ડોન્ટ ડુ ઇટ. દેન પપ્પાએ તને કાલ ના બતાવ્યું. ડુ ઇટ. ઓનલી તારી હાઇટ વધે છે, ગેમ નથી ઇમ્પ્રૂવ થતી તારી. 1 યરમાં તું એકદમ નાની હતી, તું નથી રમતી, એન્ડ ધેન યુ ગ્રોન અપ, યુ કીપ સ્ટાર્ટિંગ પ્લેઇંગ ગુડ એન્ડ ગુડ, બટ યુ સ્ટોપ ધેર. યુ સ્ટોપ. તને એવું લાગે તને આવડી ગયું. તે પપ્પાને હરાયા હતા સુધી? પપ્પા ઇઝ અ બેડ પ્લેયર, આઈ એમ ટેલિંગ યુ. અને તું મને નથી હરાઈ શકતી. હાઉ યુ કેન પ્લે વિથ અધર ગુડ ગાઈઝ? કે ત્યાં આખો દિવસ ટ્રેનિંગ કરાય, કોચિંગ કરાય. મમ્મા જ નહીં હરાઈ શકતી તું હજી. મમ્મા કદી ટેનિસ નહીં રમી, તો બી તને ઇઝી પીઝી હરાવે. એન્ડ યુ થિંક યુ આર ધ બેસ્ટ પ્લેયર. યુ કેન બી બેસ્ટ પ્લેયર. તારે વર્ક હાર્ડ કરવું પડે. બટ આવી રીતે નો, લેટ્સ ફાઇન. નો, આઈ એમ વોચિંગ માય આઈપેડ. જ્યારે કે એ ટેનિસમાં પાપી બટ યુ ટોલ્ડ મી ધીસ. ઓકે, I mean, I don't want to make you the tennis player or champion. Go study, become a dental, whatever you want to do. Kar taji karu hai. And then when you grown up, then don't blame me that I didn't put my time for you. બધું તને એવરી ડે તને ટેનિસ માટે પપ્પા, તારી ગેમ માટે પપ્પા બધું છોડીને આવતા રહે. પપ્પા થાકેલા હોય ત્યાં કીધું પપ્પા લેટ્સ ગો પ્લે ટેનિસ, લેટ્સ ડુ ઇટ. અગેન, ડોન્ટ પ્લે ટેનિસ ઇફ યુ ડોન્ટ લાઈક. ટેલ મી વોટ યુ લાઈક ઇટ. આપણે એ કરશું. યુ લાઈક સિંગિંગ, આઈ વિલ ફાઇન્ડ યુ અ ગુડ સિંગિંગ ક્લાસ. બટ મિડ વે એની ટાઈમ લાઈક તું આઈપેડ જોતી અને હું કહું લેટ્સ ગો સિંગિંગ, એન્ડ ધેન યુ હેવ ટુ ડુ સિંગિંગ ઇફ યુ લાઈક ઇટ. ધેન નો પપ્પી, નો પપ્પી. તું આસ કર તાર મમ્મીને. તું તાર મમ્મીને કહે તો મમ્મી તું મને ટેનિસ રમાડ, બોલ નાખ. નોટ ઓલ પેરેન્ટ્સ કેન ડુ ઇટ બેટા. બધા નથી રમાડી શકતા. મમ્મી રમાડે તને ટેનિસ કદી? No. કાલ કીધું તું તે? There are a lot of mom and dads, they are not giving their kids enough time. Just bus study karo, reading karo, good grade लाओ and that's it. That's not a life. Good grade लावा है. તારી લાઈફમાં એવું નહીં કરવાનું તું હોલ ડે સવારે જતી રહે કામ કરી કરીને સાંજે પાછી આવે. નો, ધેટ્સ નોટ અ ગુડ લાઈફ. લાઈફ તને જે ગમે એ કર. ઇફ યુ લાઈક ટેનિસ તો હોલ ડે તું ટેનિસ પ્લે કર. ઇફ યુ લાઈક સિંગિંગ, હોલ ડે તું સિંગિંગ કર. ઇફ યુ લાઈક તને ડાન્સ, હોલ ડે તું ડાન્સ કર. એન્ડ એન્જોય યોર લાઈફ. યા, રીડિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. યુ હેવ રીડિંગ કરવું પડે તો તને ખબર પડે કે શું રીડ કરવાનું છે. રાઇટિંગ કરવું પડે થોડુંક તો તું કંઈક રાઇટ કરી શકે. And you don't have to do like lot of stuff in life. Do little stuff but do good. તને ખબર બી છે બેટા પપ્પા તને અડધા કામમાંથી તારા માટે આવે છે પાછા. હાઉ અબાઉટ લાઈક કોઈ તારી માટે પાછું આવે છે, તને તારા માટે આવે છે અને તું એમનું તું જોઈને એમ કે છે નો મમ્મા યુ કમ, વાય યુ કમ, એન્ડ યુ આર નોટ ઇટ ઇવન અવર હોમ. તારા ફ્રેન્ડના ઘરે જઈને તું પપ્પાને આમ કરે છે કે ફાઇન અનધર ડેડી. તને જે ગમતું એ કરાવ. બી હેપી ઇન યોર લાઈફ. ફાઇન અ ફ્રેન્ડ કે તું આખો દિવસ એના ઘરે રહે. તું રહી ગયો એ તું જસ્ટ 10 days રહે તારા ફ્રેન્ડના ઘરે. 10 days રહે. યુ ગોના મિસ યોર ફેમિલી. એક દિવસ રહે, બીજા દિવસ રહે, થર્ડ ડે રહે.
ફેમિલીને ઇમ્પોર્ટન્ટ જ નહીં કોઈ. Short, I didn't forgive you for that. For what you did today, I didn't forgive you for that, for your behavior. And for even yesterday night, I told you let's play tennis 3 times, 4 times. You have lot of arguments. Papi, what I say, Papi, tu am puchiti. Now tu pujhe. I am not gonna tell you when to play tennis. Tell your mom. Whatever you want to do, just tell her. If she is comfortable, then you girls decide what you want to do it. તને ખબર તારી ગેમ કેટલી બગડી ગઈ છે? યુ ઇવન રિયલાઇઝ ધેટ? તારું બેકએન્ડ બગડી ગયું, તારા બેકએન્ડમાં એક પણ શોટ નતા જતા, કોઈ પાવર નહોતો લાસ્ટ ટાઈમ આપણે પ્લે કર્યા, બિકોઝ તું મંથમાં 2 ટાઈમ રમાય ઓનલી. આ લોકો તને શું કોચિંગમાં બહુ સારું શીખવાડે? નો, ખાલી બોલ ફીડ કરાય અને તું ખાલી મારે જાય, પણ તું શીખતો ખરા કઈ રીતના મારવાના બોલ? તું તારી ગેમ તો તું કન્ટિન્યુઅસ રાખ. બેકએન્ડ આવડ્યું તું, પાછું ભૂલી ગયા. 200 બેકએન્ડ એટલું ખરાબ લાસ્ટ ટાઈમ વેન આઈ પ્લે વિથ યુ, કોઈ શોટ જ નહીં. ફોરહેન્ડમાં પણ બહુ ઉપર જાય. ઓનલી કપલ ઓફ શોટ વોઝ ગુડ બિકોઝ યુ નોટ પ્લેઇંગ એવરી ડે. ઇટ્સ લાઈક નો યુ આર નોટ ઇટિંગ એવરી ડે. તું ઈટ ના કરે એવરી ડે તો તારો ગ્રો ના થાય, તું હાઈટ ના થાય, તારા હેર ના આવે, તારા નેલ ના થાય, તારી તું સ્કીની થઈ જાય. જસ્ટ લાઈક ધેટ ગેમમાં પણ એવું હોય. તું પ્લે ના કરે and you are just playing for fun, then I don't have time for fun and everything. Do something else for fun. Don't waste my time. Take your iPad, sit in the corner, watch the iPad whole day, or go to your friend's house, play there, fun kar. I'm fine. But don't play tennis for fun. Yeah, it should bring fun, but not only for fun. You have to play for improvement or championship, but